આજરોજ ડભોઈ નગરમાં નગરપાલિકાની સમગ્ર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 24 જેટલા મુદ્દા હતા, જેમાં મેઇન મુદ્દાની અંદર માર્કેટનો આરસીસી રોડ કરવાનું કામ, નવીન ગાડી મહિન્દ્રા સ્કોર્પિયો નગરપાલિકામાં લેવાનું એક કામ મંજૂર કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ મંદિરની સામે જે ખુલ્લો પ્લોટ નગરપાલિકાનો આવ્યો છે, ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રોડ હોવાથી ત્યાં શોપિંગ, રાત્રિ બજાર કે શોપિંગ જેવું આયોજન કરવાનું મંજૂર કર્યું છે. 10 ડોર ટુ ડોર ટેમ્પા એટલે ટોટલ 21 ટેમ્પા નગરની સ્વચ્છતા માટે જોડાશે, એટલે 10 ટેમ્પા બીજા નવા લેવાનું મંજૂર કરવામાં આવ્યું છે. સરકારની યોજના સ્વચ્છતા પર વધારે ધ્યાન આપતા હોય, સ્વચ્છતા ગામે ગામ નહીં પણ છેવાડાના વિસ્તાર સુધી સફાઈ થાય એના ભાગરૂપે 10 ટેમ્પા નવીન લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. અને સફાઈ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે, જેનું એવું કારણ છે કે સફાઈ ચાર્જ જે લઈએ છીએ વાર્ષિક અમે, એના અનુસંધાને સરકાર 3 ગણા 2 ગણા ગ્રાન્ટ આપવામાં આવે છે, જેના અનુસંધાને જે વાર્ષિક 100 રૂપિયા ચાર્જ હતો રહેણાંક વિસ્તાર માટે, એને 200 રૂપિયા કરવામાં આવ્યો છે. અને કોમર્શિયલ 150 રૂપિયા જે વેરો, સફાઈ વેરો હતો, જેને 400 રૂપિયા કરવામાં આવ્યો છે. જે આ વધારો કરવાનું કારણ એટલું જ હતું કે સરકારશ્રી તરફથી મેક્ઝિમમ વધુમાં વધુ ગ્રાન્ટ આવી અને ડભોઈને સ્વચ્છ બનાવવા માટે અમે સહભાગી થઈ શકીએ. સાથે સાથે પ્લાસ્ટિક પર બેન લેવાનો એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જે પ્લાસ્ટિકના કપ, પેપર કપ યુઝ કરી છે, એમાં પ્લાસ્ટિકનું કોટેડ આવે છે, જે નાળા અને ખુલ્લા તળાવમાં એ ગંદકીનું સામ્રાજ્ય કરે છે. જેથી 1/8થી પ્લાસ્ટિક પર સંપૂર્ણ બેન્ડ મૂકવામાં આવે છે. અને એ જો કરતાં પકડાશે કોઈ વેચતા કે છૂટક કે જથ્થાબંધ વેપારી, તો આકરો દંડ ચૂકવવામાં આવશે. ને વારંવાર વેપારી 1 થી 2 વાર જલાયો તો એની દુકાન પણ સીઝ કરવામાં આવશે.